हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और બીજા વિષયો પણ સામેલ છે। આજે આપણે એરફોર્સ ઓપન ભરતી વિશેની ચર્ચા કરવાના છે, બરોબર। જે અગાઉ ગઈકાલે પણ આપણે એના વિશેની ચર્ચા કરી ગયા છે, જે તારીખ 28/8/2025ના રોજ જે આપણા ગુજરાત રાજ્યની અંદર બરોડા શહેરની અંદર જે ભરતીનું આયોજન થયેલું છે તેની અંદર આ ઓપન ભરતી હોવાથી જો મિત્રો એની અંદર ગ્રાઉન્ડમાં જ બધી આપણી પ્રોસેસ થવાની છે। તો આપણે આજે તો જો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું એમાંની એક પ્રક્રિયા લેખિત પરીક્ષા વિશે, બરોબર। વધુ સમય ના બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ। તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે એરફોર્સની અંદર વિવિધ પ્રકારના હેલિકોપ્ટર તેમજ વિવિધ પ્રકારના વિમાનો, લડાકુ વિમાનો તેમજ સેના પરિવહન માટેના વિમાનો તેમજ જે અગાઉ ઘણા જૂના જેટ વિમાનો કયા કયા હતા એના વિશે જોઈશું। તો જો મિત્રો વાયુસેનામાં વપરાતા બોમ્બ તો ખાસ કરીને ઘણા બધા છે, પરંતુ આપણે મેન લીધા છે। જનરલ પર્પઝ બોમ્બ, બીજા નંબર છે ક્લસ્ટર બોમ્બ, ત્રીજા નંબર ગાઇડેડ બોમ્બ। તો જો મિત્રો ગાઇડેડ બોમ્બ આ આપણા માટે ખૂબ ઉપયોગી છે, કેમ કે આ મોટી પ્રક્રિયા માટે વપરાય છે, જેમ કે ઇન્ડિયા ચીન, ભારત પાકિસ્તાન તેમજ ભારત ચીન એવી સરહદોમાં જો જરૂર પડે તો આ ગાઇડેડ બોમ્બનો ઉપયોગ થઈ શકે, બરાબર। તો જો ગાઇડેડ બોમ્બની ખાસિયત શું છે જો તો ગાઇડેડ બોમ્બના પણ પ્રકારો છે। લેઝર ગાઇડેડ બોમ્બ, લેઝરવાળા બોમ્બ, બરાબર, લેઝર કિરણ। ચલો જીપીએસ ગાઇડેડ બોમ્બ, જીપીએસ ગાઇડેડ તેમજ ઇન્ફ્રારેડ ગાઇડેડ બોમ્બ। તો જો મિત્રો દુશ્મન કઈ જગ્યા પર છે તો એ જીપીએસ દ્વારા એનું લક્ષ્ય શોધીને ત્યાં એ એટેક કરે છે, આ જીપીએસ બોમ્બ। બીજા પણ ઘણા પ્રકારના બોમ્બ છે, તો પછી જોઈશું। તો જો મિત્રો હેલિકોપ્ટર, તો વાયુસેના માટેના હેલિકોપ્ટરો કયા કયા છે તો AH-64 અપાચી તેમજ બીજા નંબર પર છે MI-17 પરિવહન। આ લડાકુ છે, આ પરિવહન અવર જવર માટે વપરાય છે, બરાબર। ચાલો ચેતક અને ચિત્તા એટલે કેટલા 4 હેલિકોપ્ટરની આપણે અત્યારે ચર્ચા કરી છે। ચાલો જૂના જેટ આપણે MiG-1 અને MiG-2 આ આપણા ઘણી ચર્ચામાં હતા। આ બંને જેટ આ રશિયન બનાવટ છે, હવે પુરાના થઈ ગયા છે, એટલે હવે યુદ્ધમાં આનો ઉપયોગ કરતા નહીં, બરાબર। વાયુસેનાની અંદર હાલમાં આધુનિક ટેકનોલોજીવાળા ફાઇટર જેટનો જ ઉપયોગ થાય છે, બરાબર, આનો ઉપયોગ થતો નહીં અત્યારે। ચાલો સેના પરિવહન માટેના જે મોટા વિમાનો વપરાય છે એના નામ તો C-17, C-130। જો મિત્રો આ C-17 એને ગ્લોબ માસ્ટર કહેવાય છે। આ બહુ મોટું વિમાન હોય છે, લાંબી મુસાફરી દૂર જવાનું હોય ત્યારે હજારો સૈનિકોને બેસાડી શકે એવું મોટું વિમાન છે, બરાબર। ચાલો પછી બીજા નંબર પર છે લડાકુ વિમાન। તો લડાકુ વિમાન કયા છે? રાફેલ, તેજસ, સુખોઈ, બરાબર। તો ચાલો મિત્રો આ વિશેના આપણે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન જોઈએ। સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 1 જોઈએ। भारतीय वायुसेना में परिवहन विमान कौन कौन से है? तो जो मित्रों भारतीय वायुसेना में जो सैनिकों के परिवहन के लिए जो विमान होता है उसकी बात है। तो जो C-17 आ સૌથી મોટું વિમાન છે અને આ C-130 આ થોડું નાનું છે, બરોબર। આ બે વિમાન સેનાના પરિવહન માટેના છે, બરોબર। ચાલો બીજા નંબરનો ક્વેશ્ચન, ભારતીય વાયુસેના કે લડાકુ વિમાન કોણ કોણ છે? તો એના 3 પ્રકાર અહીંયા આપણે મેન લીધા છે, રાફેલ, સુખોઈ અને તેજસ, બરાબર। આટલા આપણે જે મેન છે જ લઈશું। ક્વેશ્ચન 3 भारतीय वायुसेना के मुख्य हेलीकॉप्टर कौन कौन से है? तो AH-64 अपाचे, MI परिवहन, चेतक અને ચિત્તા, બરાબર। તો જો મિત્રો આ ખાસ મહત્વના છે, પૂછી શકે છે અને ઘણી વખત પૂછાયેલા છે। આ ચેતક પૂછાયેલું છે ઘણી વખત। ચાલો क्वेश्चन नंबर 4, भारतीय वायुसेना की अकादमी कहाँ पर स्थित है? तो हैदराबाद में। चलो गाइडेड बम के प्रकार, तो गाइडेड बमना आपने 3 प्रकार अगाऊ पण જોઈ ગયા છે, लेजर गाइडेड बम, जीपीएस गाइडेड बम અને ઇન્ફ્રારેડ गाइडेड बम। तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 6 જોઈએ। भारत के पास कितने विमान वाहक पोत है? विमान वाहक पोत એટલે જે દરિયાની અંદર જે ફાઇટર જેટ છે એને ઉતરવા માટેનું મોટું સ્થળ હોય છે, જે જહાજ હોય છે એની અંદર 100-200 જહાજ
જેની અંદર 100-200 જેટલા ફાઇટર જેટ ઉતરી શકે છે, એટલું મોટું હોય છે. આપણા દેશની અંદર હાલમાં 2 છે. જો કયા તો INS વિક્રાંત અને INS વિરાટ. જો મિત્રો વિક્રાંત વિશેના આપણે અલગ પ્રશ્નો ચર્ચા કરીશું, જેની અંદર 40 થી 50 પ્રશ્નો નીકળશે. આ બહુ મોટું હોય છે, લગભગ 18 માળની મંજિલ જેટલું ઊંચાઈ ધરાવે છે, બરાબર, INS વિક્રાંત. તો એની પછી ચર્ચા કરીશું. અત્યારે હાલમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરીએ. चलो क्वेश्चन 7, भारतीय वायुसेना में सबसे तेज विमान कौन सा है? तो राफेल. क्वेश्चन 8, राफेल विमान भारत ने किस देश से खरीदा? तो फ्रांस से. क्वेश्चन 9, राफेल के लिए फ्रांस और भारत में कब समझौता हुआ? तो 2016 अंदर 36 राफेल माटे समझौता हुआ था. क्वेश्चन 10, भारत ने कितने राफेल फ्रांस से खरीदे? तो 36. एमांथी हालमां 5 इंडियामां आई गया है, बराबर, बीजा हजू तैयारी थाय छे. तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 11 जोईए. जो राफेल विमान को किस कंपनी ने बनाया? तो दसाल्ट एविएशन. क्वेश्चन नंबर 12, फ्रांस से राफेल खरीदने वाला पहला देश कौन सा है? तो इजिप्ट. क्वेश्चन 13, किन 4 देशों के पास राफेल विमान है? आखा वर्ल्डनी अंदर 4 જ દેશ પાસે આ રાફેલ છે, બરોબર. સૌપ્રથમ ઇજિપ્ત, પછી ફ્રાન્સ પોતે, કतर અને ભારત. क्वेश्चन नंबर 14, भारत राफेल पाने वाला विश्व का कौन सा देश बन गया? तो चौथा बन गया, चौथा देश. विश्व का राफेल पाने वाला भारत चौथा देश बन गया. क्वेश्चन 15, फ्रांस से मिले राफेल विमान कौन सी पीढ़ी का है? तो 4.5 जनरेशन का, बराबर. आ याद राखवानुं छे. तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 16 जोईए. पहली खेप में कितने राफेल भारत आए? तो पहली वक्त में 5 आया था, बराबर. चलो क्वेश्चन नंबर 17, 5 राफेल फाइटर का पहला बैच वायुसेना किस एयरबेस पे आए? तो जो त्या फ्रांस थी जे 5 फाइटर जेट भारत में आया तो कया एयरपोर्ट पर उतर्या? तो अंबाला एयरबेस हरियाणा में, बराबर. चलो क्वेश्चन नंबर 18, फ्रांस से किस एयरबेस से राफेल ने भारत के लिए उड़ान भरी? तो फ्रांस थी कया एयरबेस थी राफेल भारत माटे उड़ान भरी? तो मेरिनेक एयरबेस. आ फ्रांसनु एयरबेस है. क्वेश्चन 19, राफेल में कौन कौन सी 3 मिसाइल का प्रयोग हुआ? तो स्कल्प मिसाइल, मीटियर मिसाइल અને હેમર મિસાઇલ, બરાબર. આ 3નો ઉપયોગ થયો છે. क्वेश्चन 20, राफेल में लगी कौन सी मिसाइल हवा से हवा में मार सकती है? तो मीटियर मिसाइल. जो मित्रों हवा से हवा में मार कर, तो जो मित्रों हवाथी हवामां मार एटले जो आ मिसाइल हवामां एटले के आकाशमां होय अने दुश्मननी कोई मिसाइल हवामां फरती होय तो एने हवाथी हवामां मारी शके छे, एने आपना देशनी अंदर घुसवा ना दे. आ कई मिसाइल है? तो मीटियर मिसाइल. आ खूब अगत्यनी है, बराबर. तो चलो मित्रों आपने पार्ट 2 ना अहींया थोड़ा क्वेश्चन जोया है. हवे मळीशुं नेक्स्ट पार्टनी अंदर અને એ પાર્ટ પણ તમને આજે જ મળી જશે કાં તો કાલે મળી જશે, બરાબર. ત્રીજો પાર્ટ પણ મિત્રો તમને કાલે જ મળી જશે, બરાબર. તો ચાલો મિત્રો આ પાર્ટ અહીંયા આપણે પૂરો કર્યો છે. અહીંયા પણ આપણે બહુ જ IMP ક્વેશ્ચન જોયા છે. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.